ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा नाल रजे ते जोगी दे तेन जोगण होना पै जाऊगा। नमस्कार मारा वाला खेडूत मित्रों, हूँ हर्षभाई पटेल पुष्टि सीड्स तरफथी આજે આપણે દ્રાક્ષની અંદર કઈ રીતે કાપણી કરવી કે જેનાથી વધારે દ્રાક્ષ આવે એની માટેની માહિતી આપવા માટે આવ્યો છું। તો આજે યુટ્યુબ ઉપર આપણે જોઈએ તો આપણને ઘણા વિડીયો જોવા મળે છે, પણ એ વિડીયોની અંદર કોઈ ગુજરાતની પરફેક્ટ લોકેશન માટે કઈ રીતના આપણે પ્રૂનિંગ કરવું, કાપણી કરવી એની માહિતી આપણને કોઈ આપતું નથી। તો આપણે આપણી દ્રાક્ષની વેરાયટીની અંદર કે બે રીતની વેરાયટી હોય, એક તો સીડલેસ હોય અથવા તો કે સીડવાળી હોય કે જેની અંદર બીજ હોય। તો સીડલેસ વેરાયટી હોય એનું પ્રૂનિંગ પણ અલગ રીતે થાય છે, અને કે દેશી જાત હોય છે કે સીડવાળી વેરાયટી હોય છે, અંદર બી હોય છે, એનું પણ પ્રૂનિંગ અલગ રીતે થાય છે। તો આપણે આ દેશી વેરાયટી છે, દેશી વેરાયટી છે એની એક ફાયદો હોય છે અને એક ગેરફાયદો પણ હોય છે। ફાયદો એ હોય છે કે તેની અંદર ડિસીઝ રેઝિસ્ટન્ટ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ બહુ જ સારી હોય છે। અને બીજું જોવા જઈએ તો આની અંદર નુકસાન એ હોય છે કે આની અંદર આપણને બીજ જોવા મળે છે દ્રાક્ષની અંદર। અને સીડલેસ વેરાયટી હોય છે કે જે માણિક ચમન છે કે જે લાલ કલરની આવે છે દ્રાક્ષ, બીજી છે શરદ છે, ત્રીજી છે થોમ્સન કે જે આખા ઇન્ડિયાની અંદર આપણે વાવવામાં આવે છે। તે સીડલેસ વેરાયટી છે, તે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો સૌથી વધારે એનું પ્રિફર કરતા હોય છે વાવેતર કરવા માટે। હવે આપણે પ્રૂનિંગ કઈ રીતે કરવું, તો કે દેશી જાત હોય તો તેની અંદર પ્રૂનિંગ કરવાના ફાયદા શું અને કઈ રીતે પ્રૂનિંગ કરવું એ આપણે જોશું। પહેલાં તો આપણે એ જોશું કે આપણે દ્રાક્ષની વેરાયટી છે, દ્રાક્ષની જાત છે આપણે આ દેશી, તો એમાં કઈ રીતે કેટલી દ્રાક્ષ આવી છે તે સૌથી પ્રથમ આપણે જોશું। પહેલાં મિત્રો તમે જોઈ શકો છો દ્રાક્ષની ક્વોલિટી અને એની લંબાઈ એના બંચની બહુ જ સરસ છે, દેશી વેરાયટી છે આપણી। બધા બંચીસ બતાવું છું તમને વાઇન પર, વેલા પરના પૂરા બધા। આ જો બીજી અહીંયા હજી સેટિંગ થયું જ છે। આ જો લાંબો બંચ, આ પણ લાંબો એકદમ સરસ છે, ઉપર પણ છે, અહીંયા પણ છે, બધા બંચ તમે જોઈ શકો છો। આ પહેલા સેટ થયેલા છે, ફ્રૂટ જોઈ શકો છો। હજી આને 1 થી 1.5 મહિના સુધીની વાર લાગશે પૂરેપૂરું મેચ્યોર થતા। આ જોઈ શકો છો એક સાથે કેટલા બધા બંચ દેશી વેરાયટી છે આ દ્રાક્ષની, જોઈ શકો છો 4 થી 5 બંચ એક જ સાથે છે। અહીંયા પણ છે, અહીંયા પણ છે એક, અહીંયા એક સાથે 3 છે, 1 2 ને 3, અહીંયા એક સાથે બીજા 3 છે, જોઈ શકો છો ક્વોલિટી તમે મિત્રો। આ છે પ્રૂનિંગ કરવાનો બહુ જ મોટો ફાયદો। જુઓ આ તમે દ્રાક્ષ જોઈ શકો છો કે કેટલી બધી દ્રાક્ષ આવી છે। હવે સૌથી પહેલાં હું તમને મૂકી દઈશ કે મેં કઈ રીતે પ્રૂનિંગ કરેલું હતું અને કયા સમયે પ્રૂનિંગ કરવું એની વાત કરીએ આપણે। તો સૌપ્રથમ પ્રૂનિંગ ક્યારે કરવું, તો કે જો ગુજરાતની અંદર આપણે હોય, ગુજરાતની કન્ડિશન જોઈએ તો જ્યારે વિન્ટર ચાલુ થવાનું હોય એટલે કે 12મા મહિનાની આસપાસ દ્રાક્ષનું પ્રૂનિંગ કરવામાં આવે છે, કાપણી કરવાની આવે છે। ક્યારે, તો કે 12મા મહિનાની 25 તારીખથી 1લા મહિનાની 10 તારીખ સુધીમાં પ્રૂનિંગ કરવું। એ કઈ રીતે આપણે ઓળખાણ કરવી કે આપણે પ્રૂનિંગ કરવું જોઈએ, તો જ્યારે દ્રાક્ષના જે પાન છે એ આખી દ્રાક્ષના પાન પીળા પડી જાય અને ખરવા લાગે ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આપણે આની પ્રૂનિંગ કરવી જોઈએ। પ્રૂનિંગ એટલે કે શું, કે આખો દ્રાક્ષનો જે આપણો વેલ છે એ આખા દ્રાક્ષની અંદર બધા પણ જે લીલા પાંદડા દેખાય છે એને કાપી નાખવા। કઈ રીતે કાપવા એ જ એક મેઇન વસ્તુ છે કે કઈ રીતે આપણે એની કાપણી કરવી। તો કાપણી કરવામાં એવું હોય છે કે આ જે મેન વાઇન હોય છે, મેન વાઇન એમાંથી જે નીકળે મેન વાઇનની ઉપરથી કે જે આપણી આંગળીની જાડાઈની હોય અથવા તો કે પેન્સિલથી વધારે જાડાઈથી આંગળીની જાડાઈ સુધીની હોય એને કેન કહેવામાં આવે છે। એ આ કેન છે, એ હવે કેનની અંદર જો આપણે દેશી વેરાયટી હોય તો આ જુઓ અહીંયા આપણે બડ જોવા મળે છે, 1 2 એવી રીતે 3 ને 4। તો દેશી વેરાયટીની અંદર બીજાથી ત્રીજા વચ્ચે અહીંથી કટિંગ કરવાનું હોય દેશી વેરાયટીની અંદર। અને જો આપણે સીડલેસ વેરાયટી હોય તો એ 6 થી 7 કેન પછી કટિંગ કરવાનું હોય, 6 થી 7 બડ પછી કટિંગ કરવાનું હોય। તો એ રીતે પ્રૂનિંગ કરવાનું હોય। અને આ જે મેન વાઇન છે એની ઉપર એક મેન વાઇન હોય કે જે જાડો હોય મેન વાઇન, 2 વર્ષની આસપાસનું હોય, 2 વર્ષની, તો એની અંદર 15 થી 20 કેન જ રાખવી। એ કેનની અંદર આપણે
ફ્લાવરના બંચીસ આવશે. કઈ રીતે બંચીસ આવશે એના શું હોય એ હું તમને આમ વિડીયોમાં એટેચ કરી દઈશ. મારી પાસે ફોટા કે વિડીયો એ બધું પડેલું છે. હવે જો આપણે આજે સમજો કે ડિસેમ્બરમાં આપણે આની 25 ડિસેમ્બરે આપણે આની કાપણી કરી, પ્રૂનિંગ કર્યું, તો શું થાય કે 10થી 15 દિવસમાં જો દેશી વેરાયટી હોય તો શું થશે કે પાછળની બાજુ કે જ્યાં વાઇનનો સૌથી પાછળનો છેડો હોય, અહીંયા દાખલા તરીકે અહીંથી વાઇન ચાલુ થાય છે, તો જ્યાં એનો પાછળનો છેડો હોય સૌથી પાછળનો, ત્યાંથી પહેલાં તો આપણે જે કટ કરેલું હશે ત્યાંથી 5 થી 6 દિવસ કે 7 દિવસ સુધી પાણી નીકળશે, કે જે વાઇન મૂળ હોય એ ઉપર પાણી પહોંચાડશે, પાંદડા ના હોય એના કારણે છેલ્લે જે આપણે કટ કરેલું હશે ત્યાંથી પાણી નીકળશે, જ્યાં કટ કરેલું હશે ત્યાંથી પ્રૂનિંગમાં, તો એ પાણી 7 થી 10 દિવસની અંદર સ્ટોપ થઈ જશે પાણી નીકળતું, શેપ કહેવાય એને, શેપ નીકળતો બંધ થઈ જશે. પછી શું થશે કે એના 10 થી 10 દિવસ થઈ ગયા કાપણી કર્યા, એના 5 દિવસ પછી વાઇન થોડોક રેસ્ટ કરશે અને નવી બડ એટલે કે નવી કૂપળો ફૂટવાનું ચાલુ થશે. અને એ કઈ રીતના ચાલુ થશે? પાછળથી આગળની બાજુ, જ્યાં સૌથી વધારે પાણીનું પ્રેશર હોય કે પાછળની બાજુ, ત્યાંથી આગળની બાજુ ચાલુ થશે. એટલે ધીરે 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 બડ ફૂટશે. બડ એટલે કે નવી કૂપળ ફૂટશે દ્રાક્ષની અંદર. તો એમાં શું થશે કે નવી કૂપળો ફૂટી 15 દિવસની આસપાસ, તો 30 દિવસ 15 દિવસથી 15 દિવસ બીજા એટલે 30 દિવસ સુધી એ સ્ટ્રોંગ એનું જે સ્ટેમ હોય, દાખલા તરીકે જો આ સ્ટેમ છે, અહીંથી ફૂટી બડ, અહીંથી આખું સ્ટેમ છે, એ સ્ટેમ લાંબુ થશે 15 દિવસ સુધીમાં. પછી 30 દિવસ એટલે મહિનો થશે ને, ત્યારે સાવ નાનું ફ્લાવર ક્લસ્ટર વિઝિબલ થશે, એટલે કે દેખાશે. હા, આવી રીતના એ સાવ નાનું હશે, પછી ધીરે 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 મોટું થશે. પછી 40 થી 45 દિવસે એ જે ફૂલ હોય કે જે દ્રાક્ષની જે આખું આ પેનિક આ છે દ્રાક્ષનું આખું ઇન્ફ્લોરસિસ, એ શું થશે કે એના ફૂલ છે એ નીકળવાના ચાલુ થશે. હવે દાખલા તરીકે આપણે 1 તારીખે પ્રૂનિંગ કરેલું હોય, અથવા તો કે માનો આપણે 25 તારીખે પ્રૂનિંગ કરેલું, તો એના 40 થી 45 દિવસ, પ્રૂનિંગના 40 થી 45 દિવસ આપણે પાણી આપવાનું ઓછું કરી દેવું જોઈએ. પાણી આપવાનું ઓછું કરશી એટલે માત્ર ને માત્ર મૂળની આસપાસ ભેજ રહેશે. એનો એક ફાયદો થશે કે ઓછું પાણી આપેલું હશે તો જે ફ્લાવર ખુલશે એ ફ્લાવરની અંદર ફ્રૂટ સેટ થવાની શક્યતા સૌથી વધુ રહેશે. તમે અત્યારે આખા વાઇનની અંદર જોઈ શકો છો, જે તમને ફ્રૂટ સેટ દેખાય છે, આ ફ્રૂટ સેટ છે, આનાથી વધારે ફ્રૂટ સેટ હતું, પણ આપણે શું કર્યું? થિનિંગ એટલે કે ઓછું કરી દીધું. શા માટે? તો આ દ્રાક્ષનું પરફેક્ટ આપણે એની માના ડેવલપમેન્ટ માટે, કે એની સૌથી સારામાં સારું વિકાસ થાય એના માટે આપણે આનું જે છે એ થિનિંગ એટલે કે વચ્ચેથી કોક દ્રાક્ષ બધામાંથી, બધી લૂમમાંથી, બધા બંચીસમાંથી આપણે રિમૂવ કરી દીધી. તેના કારણે શું થાય? દ્રાક્ષ મોટી થાય, અને ઓછી દ્રાક્ષ હોય તો બધી દ્રાક્ષ સારી એવી થાય, મીઠી થાય. અને દેશી વેરાયટી યુઝ કરવાનો સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે એની દ્રાક્ષ મીઠી હોય છે. તમે બીજી સીડલેસ વેરાયટી વાપરો તો એનાથી શું થાય છે કે એનું તમને ઉત્પાદન જાજુ મળે, યીલ્ડ જાજી મળે, પણ દેશી વેરાયટી યુઝ કરવાથી શું થાય છે? એક તો આને રોગ પ્રતિકારક શક્તિ એની બહુ જ સારી હોય છે. હવે હું જ આ વાત કરું, આ જ્યારે પ્રૂનિંગ કર્યું, મેં કાપણી કરી અને 25 દિવસે આની અંદર કૂણા પાંદડા નીકળાતા ને, ત્યારે આની અંદર કથીરીનો એટેક હતો. કથીરીનો એટેક હતો છતાં પણ મેં કોઈ પણ દવા છાંટી નથી, કોઈ પણ કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો નથી, તો પણ આને કાંઈ વસ્તુ થયું નથી. અને હમણાં જ ડાઉની મિલ્ડ્યુનો પ્રશ્ન હતો, ક્યાંક તમે જો સિમ્ટમ્સ દેખાય જ છે ડાઉની મિલ્ડ્યુના, તો ડાઉની મિલ્ડ્યુનો પણ આપણે કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરેલો નથી, છતાં પણ આને કાંઈ થયું નથી દેશી વેરાયટીને. એટલે હંમેશા માટે દેશી વેરાયટી જો ખાવા પૂરતી ઘરે વાવી હોય તો દેશી વેરાયટી વાવવી, અને એનું સમયે પ્રૂનિંગ કરવું. પ્રૂનિંગ ગુજરાતની અંદર એક જ ટાઈમમાં થાય છે. યુટ્યુબમાં ઘણા વિડીયો છે, પણ એ વસ્તુ આપણને બતાવતા નથી ગુજરાતમાં ક્યારે કરવું. ગુજરાતની અંદર એક જ આખા વર્ષમાં પ્રૂનિંગ થાય છે, એ જાન્યુઆરીમાં, ડિસેમ્બરના એન્ડમાં, જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં, એ ત્યારે તમે કરી શકો. ત્યારે કારણ કે પ્લાન્ટ નેચરલી ડોર્મન્સીમાં જાય છે, ત્યારે ડોર્મન્સી એટલે કે સુસુપ્ત અવસ્થામાં જાય છે પ્લાન્ટ. તો સુસુપ્ત અવસ્થામાં જાય છે ત્યારે શું થાય છે કે જ્યારે પાન પીળા થઈને ખરવા માંડે છે ત્યારે એની પાસે એ કાર્બોહાઈડ્રેટનું રિઝર્વ રાખે છે. કાર્બોહાઈડ્રેટનું એની પાસે રિઝર્વ હોય છે, પછી 10-15 દિવસે આરામ કરે છે અને પાછી નવી કૂપળો ફૂટે છે, ને એ રીતના એ આગળ દ્રાક્ષ આપે છે. તો હંમેશને માટે કોઈ પણ ખેડૂત મિત્રોએ ઘરમાં દ્રાક્ષ વાવેલી હોય તો એનું પ્રૂનિંગ હંમેશા માટે, કાપણી હંમેશા માટે કરતી રહેવી જોઈએ, જેનાથી શું થશે કે ઓછી જગ્યાની અંદર આપણે બહુ સારું દ્રાક્ષનું ઉત્પાદન મેળવી શકશું, અથવા તો કે ઘરે ખાવા માટે દ્રાક્ષ મેળવી શકશું. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું કે ડિટેલની અંદર કે કઈ રીતના પ્રૂનિંગ કરવું, અને હું તમને પ્રૂનિંગ કરીને પણ બતાવીશ કે કઈ રીતના પ્રૂનિંગ થાય દેશી વેરાયટીની અંદર, અને સેમ્પલ પણ આપીશ કે સીડલેસ વેરાયટી હોય એની અંદર કઈ રીતના પ્રૂનિંગ કરવું. હવે અધૂરામાં પૂરી વાત કરી લઈએ કે આપણે આની અંદર શું વસ્તુનો છંટકાવ કરેલો છે. તો જ્યારે આપણે ફૂલ ખુલી ગયા હતા, આ આખા વાઇનની અંદર 50%થી વધુ ફૂલ ખુલી ગયા હતા, કારણ કે દેશી દ્રાક્ષમાં શું હોય કે વારાફરતી ફૂલ ખુલે.
સીડલેસ વેરાયટી હોય ને એમાં એકી સાથે બંચીસ આવે. આ દેશી વેરાયટીમાં એવું ના હોય. અત્યારે જો અહીંયા દ્રાક્ષ સેટ થઈ ગઈ છે ને, તો હજી શરૂઆતની અંદર હજી આપણે ફ્લાવર જ બને છે, ખુલે છે હજી. તો દેશી વેરાયટીની અંદર ફિક્સનું હોય, અનઇવન હોય. તો આપણે આની અંદર શું સ્પ્રે કરેલો છે કે જ્યારે ફૂલ ખુલવાના હતા ને ત્યારે માત્ર ને માત્ર બોરોનનો સ્પ્રે કરેલો છે. 05234 પણ છાંટેલું નથી, માત્ર ને માત્ર બોરોન છે. અને બોરોન છાંટેલું છે, જોઈ શકો છો, સફેદ ટપકા જોવા મળે છે. બોરોનનો સ્પ્રે કરો ને લીટરે માત્ર ને માત્ર 0.5 ગ્રામથી 1 ગ્રામ હોય ને તો પણ એની જો બોરોનનો આપણને સફેદ ટપકા પાંદડા ઉપર જોવા મળે. બીજી કોઈ પણ વસ્તુનો છંટકાવ કરેલો નથી. અને હમણાં જ્યારે બધા દ્રાક્ષ સેટ થઈ ગઈ ત્યારે આપણે હમણાં અઠવાડિયા પહેલાં 0050 2 ગ્રામ પર લીટરનો સ્પ્રે કરેલો છે. બીજી કોઈ વસ્તુનો સ્પ્રે કરેલો નથી. એટલે જો દ્રાક્ષ વાવી હોય ખેડૂત મિત્રોને તો હંમેશને માટે દેશી વેરાયટી વાવો તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. અને જ્યારે એક વખત દ્રાક્ષ સેટ થઈ જાય, ફ્લાવરિંગ ટાઈમે ઓછું પાણી આપવું જ્યારે ફૂલ ખુલવાના હોય ત્યારે. પણ જ્યારે એક વખત આ દ્રાક્ષ તમને લાગે કે જો અહીંયા રહી કે તમને લાગે કે દ્રાક્ષ હવે સેટ થઈ ગઈ છે આખા વેલાની અંદર, તો પાણી આપવાનું વધારી દેવું જોઈએ. 5 દિવસે તમે એને મોટો વેલો છે તો હું 50 લીટર જેટલું પાણી આપું છું, ધીરે ધીરે આપું છું. એટલે પાણી નીચે સુધી જઈને બધા મૂળને મળતું રહે પાણી આખા વેલાને. તો હંમેશને માટે આવી રીતના બધી સાર સંભાળ લેવી. ને જો કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. જય હિન્દ, જય ભારત.